હવે સૌથી પહેલા યાર તમે આ દીકરીનો વિડીયો જોતા જો, ફક્ત 6 વર્ષની ઉંમર છે આ નાનકડી દીકરીની, અને અત્યારે આખા સોશિયલ મીડિયા ઉપર તમે ગમે એ જગ્યાએ જોતા હશો, બધી જગ્યાએ તમને આ નાનકડી દીકરીના જ વિડીયો જોવા મળશે. કારણ કે આ દીકરીએ ખાલી આટલી નાની ઉંમરની અંદર જે કાર્ય કર્યું છે ને, ખરેખર એ જ બધા લોકો જોઈ રહ્યા છે. હા યાર, સૌથી મોટો ચમત્કાર થયો છે. તમે આગળ વિડીયો જોતા રહો. હવે યાર, આ દીકરીની ઉંમર 6 વર્ષની છે અને તે ચાલતી દંડવત પ્રણામ કરતી દ્વારકા જઈ રહી છે. હા યાર, અમદાવાદથી આ નાનકડી ઉંમરની દીકરી ચાલતી એના પગ દ્વારા દંડવત પ્રણામ કરતી કરતી ઠેસ દ્વારકા સુધી જઈ રહી છે. અને લગભગ 15 થી પણ વધારે દિવસો થઈ ગયા છે ત્યારથી ચાલતી ચાલતી દ્વારકા જઈ રહી છે. અને હજી સુધી સૌથી મોટામાં મોટા એ સમાચાર છે કે આ દીકરીને તાવ પણ નથી આવ્યો. હા યાર, આટલી નાની ઉંમરની દીકરી ચાલતા જ જઈ રહી છે, છતાં પણ એને તાવ જેવું નથી આવ્યું. તો ખરેખર આ દ્વારકાધીશનો સૌથી મોટો ચમત્કાર કહેવાય. આનાથી બીજું શું કહેવાય કે આ દીકરીને દ્વારકાધીશ સાક્ષાત સાચવી રહ્યા છે. અને ઘણા બધા લોકો રોડ ઉપર જતા, ભાઈ જે પણ લોકો આ દીકરીને રોડ ઉપર જોવે છે એ બધા એકવાર આ દીકરીને મળ્યા વગર જતા નથી. કારણ કે લોકો અત્યારે એવું માની રહ્યા છે કે ખરેખર આ દીકરી નથી, પરંતુ સાક્ષાત દ્વારકાધીશનું સ્વરૂપ છે. આટલી નાની ઉંમરની અંદર દીકરીને એક ચાલતા છેક અમદાવાદથી દ્વારકા જવાનો વિચાર આવો, એ પણ એક ખૂબ જ મોટી વાત કહેવાય. કારણ કે એના માતા પિતાએ આ દીકરીને નાનપણની અંદર કેવા સંસ્કાર આપ્યા છે, ત્યારે એ દ્વારકા જઈ રહી છે. તો મિત્રો, તમે બધાએ પણ કોમેન્ટની અંદર એકવાર જય દ્વારકાધીશ લખી દેજો, જેથી કરીને તમારા બધાના જીવનની અંદર પણ દ્વારકાધીશ ખૂબ જ સારી ખુશીઓ લઈને આવે. અને આ દીકરી માટે તમે શું કહેવા માંગશો, એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો. કારણ કે ઇતિહાસની અંદર યાર પહેલી વખત આવી ઘટના બની છે કે કોઈ આટલી નાની ઉંમરની દીકરી ચાલતા દ્વારકા જઈ રહી છે. તો આમ તો આપણે યાર ઘણા બધા લોકો ચાલતા જતા હોય છે, પરંતુ યાર થોડું ચાલીએ ને તો એ પણ આપણા પગને બધું દુખતું હોય છે. પરંતુ આ દીકરીની ઉંમર તો હાવ નાની છે, એ તો ઘણા બધા દિવસોથી ચાલતી જઈ રહી છે, છતાં પણ એના પગની અંદર લગારે ઠેસ નથી આવી. તો ખરેખર આ જોવા જઈએ તો આવા કળયુગની અંદર સાક્ષાત દ્વારકાધીશ આવી અને આ દીકરીને ચાલતા લઈ જઈ રહ્યા છે, એવું લોકોનું માનવું છે. તમારું શું કહેવું છે? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને એ બધાને પણ ખબર પડે કે આપણા ગુજરાતની અંદર ખરેખર અત્યારે આવા કળયુગની અંદર પણ સાક્ષાત દ્વારકાધીશ છે. અને તમે દ્વારકાધીશને માનો છો કે નહીં, એ પણ કોમેન્ટની અંદર જણાવજો. અને જરૂરથી ફરીવાર કહું છું કે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખ્યા વગર જતા નહીં.